तो नमस्कार दर्शक मित्रों, स्वागत है आप सौનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર। અને મિત્રો હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ જોવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો। ત્યારે મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા જે પણ આગાહી કરવામાં આવી છે, કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે, કયા વિસ્તારમાં વાતાવરણ કેવું રહેશે અને કયા વિસ્તારમાં પવન સાથે વરસાદ થશે, તમામ સમાચાર જોવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આ વિડીયો તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। ત્યારે મિત્રો હવે સૌથી પહેલા આપણે જ્યારે વાત કરીશું આજે હવામાન વિભાગ દ્વારા મિત્રો આજે 25 જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યાં મિત્રો આપણે તમને વિસ્તૃત સમજાવશું આ વિડીયોમાં કે કયા જિલ્લામાં આગાહી કરવામાં આવી છે, ક્યાં કેવું વાતાવરણ રહી શકે છે તેની। ત્યારે મિત્રો હવે સૌથી પહેલા આપણે મિત્રો વાત કરીશું આપણે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે મિત્રો હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યાં મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ આપણે જ્યારે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે સંભાવના વચ્ચે મિત્રો હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે મિત્રો આ આગાહી કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેની વિશિષ્ટમાં વાત કરવામાં આવે તો મિત્રો હવે હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેરની શક્યતા ઊભી થઈ છે। ત્યારે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે ગઈકાલે સાંજે પાટણના કેટલાક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો અને મિત્રો સાથે સાથે પવનની ગતિ પણ જોવા મળી હતી। ત્યારે મિત્રો ગુજરાતમાં આજે 25 જિલ્લાઓમાં વીજળી કડાકા ભડાકા સાથે જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વચ્ચે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી અનુસાર 22મી જૂનથી 29મી જૂન સુધીમાં ચોમાસું રાજ્યના દરેક જિલ્લામાં પહોંચી શકે છે। એટલે કે મિત્રો હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને જ્યારે ચોમાસું લેટ પડ્યું છે ગુજરાતમાં ત્યારે તેના વચ્ચે ખૂબ જ મોટી આગાહી છે કે 20મી થી 30મી જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। એટલે કે મિત્રો આ તરફ સૌરાષ્ટ્રમાં તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, તેના કારણે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। એટલે કે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા, બનાસકાંઠા, આણંદ, અમરેલી અને સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો હવે સુરત, પોરબંદર, નવસારી, ગીર સોમનાથ સહિત જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે। ત્યારે તાપી સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે મિત્રો હવે જે આગાહી છે ત્યારે 25 જિલ્લાઓમાં જે કડાકા ભડાકા સાથે આગાહી કરી છે તે મિત્રો હવે જોવાનું રહી છે કે કયા વિસ્તારમાં વરસાદ પડે છે અને કયા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડે છે। ત્યારે મિત્રો જો તમે આપણી ચેનલ પર નવા હોય